સ્થાનિક લોકોએ દરરોજ જમવા જવું નહીં તથા જમાડવાનો આગ્રહ પણ રાખવો નહીં. આપણે મરણ પ્રસંગ માટે કાલે ચર્ચા કરી હતી કે બેસમાં પ્રથા રજૂઆત કરવી એ વિશે આજની સભા વિચાર હતી. મારી વિનંતી છે બેસનું ફરજિયાત કરવું. બેસવું ફરજિયાત એટલા માટે નહોતું કર્યું કે કાલે ચર્ચા થઈ પહેલા એક મુદ્દો એવો હતો કે ઘડાના દિવસે કોઈએ લોકાચાર આપવું નહીં, પણ એ બાબતમાં સર્વસંમતિ સાધી શકાય નથી કે ઘડાના દિવસે નહીં આવવું. તો એમાં બેસણું રાખવું અને ઘડાના દિવસની લોકાચાર બંધ કરવી એવું પ્રપોઝલ ઘણા બધા લોકોનું હતું, પણ ધાનેરા વારાઈ વગેરેના આગેવાનોએ આ બાબતમાં અસંમતિ દર્શાવી અને આપણે કોઈ પણ વિવાદાસ્પદ વસ્તુ સમાજ ઉપર લાદવા માંગતા નથી. પણ એવી બાબતમાં કોઈ સર્વસંમતિ છે નહીં એટલે એવો કોઈ કાયદો કે બંધન લાદવાની જરૂર સભાને લાગતી નથી. બંધ રાખવું તો કોઈ ના નથી પાડતું, બાકી આ સભા કોઈના ઉપર બંધન લાદવા માંગતી નથી એવું કે ફરજિયાત કરી એવી કોઈ સર્વસંમતિ આ મુદ્દા ઉપર છે નહીં. ત્રીજું, દરેક ગોળ ઉપર આધારે કે દરેક ગામ ઉપર આધારે છે. જેને ગામને એવો પ્રસંગ બને છે અમુક ગામ આજ પણ બંધ રાખે છે. અમારે ધર્મના છે 7 વર્ષથી એવું કાયદો છે કે કોઈ પણ સમાજનો અનુકલાવ થઈ ગયો હોય તો અમે બંધ પાડી છે અને દરેક ગામ પૂરતો લાગુ થાય સમાજ ઉપર જનરલ કાયદો પોતે બેસાડી નાખવાની પ્રથા બંધ કરી ફક્ત ચોપડીને આપવા. જે બીજા પ્રશ્નો આપણા જે મધ્ય છે એ રીતે જો હાવ આપણે રોટલા પ્રસંગે ટીપી એટલે 20 ગ્રામની જે મર્યાદા આપી છે તે 20 ગ્રામની ટીપી તો અમુક વસ્તુ કઈ હાવ ખરાબ નથી અને કઈ ઓલી નથી. હાવ ચોપડી નાખો તો હમલાને એમને ઘેર જાઓ અને ચોપડી નાખો તો હમલા નથી કહેવાનો કે તમે મને ટીપી કેમ આપો. ટીપીની મર્યાદા રાખી 20 ગ્રામની જે ટીપીની મર્યાદા છે એ ચાલુ રાખી અને પછી હમલાના સંદર્ભ વખતે તો કદાચ ચોપડી નાખે તો એમાં પણ હાજર ભાઈ કીધું કે રોટલી આપવી અને સાથે રોટલો તો રાખવો જેને તે અનુકૂળ લાગે તે ખાય. ખાલી જરા વિચારવાની વસ્તુ કહું છું કે આમાંથી ખરેખર પોતાના ઘરે રોજ એક ટીપી ઘી ખાતા હોય તે હાથ ઊંચો કરે. જે પોતાના ઘરનું ઘી ખાતા નથી એ માત્ર પગાર કરાવવા માટે બીજાના ઘરે એક ટીપણીનો આગ્રહ શા માટે રાખે છે? એમાંનો 50% પગાર ત્યાં થાય છે, બાકીના 50% પૈસા ડોક્ટરને મળે છે. આ ઘી તમારા ફાયદામાં નથી, માટે આને ચોળીને ચીકણું ન કરો. રોટલો પ્રેમથી ચોપડીને આપો, સૌની શક્તિ પ્રમાણે ચોપડો એ ચોપડેલો રોટલો આપણા માટે રાખજો. કે ગઈકાલે મીટિંગ શરૂ થઈ અને બધાના સૂચનો મળ્યા એના ઉપરથી લગભગ હાઉસમાંથી બધા આપણા જ્ઞાતિજનોનું એક તારણ હતું. ભાઈ શ્રી પ્રતાપભાઈ ને રાત્રે 10 જણની કમિટી બેઠી, એની અંદર પણ બધાને સર્વસામાન્ય એક વાત હતી કે આપણે તો આનાથી આગળ વધીને ક્રાંતિકારી કે બેસણાની વાત કરવાની છે અને એ કદાચ સમિતિમાં સર્વસામાન્ય ન થઈ શક્યું એટલે આપણે એ વાત રોટલા ચોપડવા સુધી રાખી અને હવે ટીપરીની વાત ક્યાં પાછી લાવો છો? ટીપરી કાઢવા માટેની વાત છે, કંઈ ખાવું નહીં એવી વાત છે. અને જો ટીપરીની વાતો પાછી જો એવી વાત કરશો તો એવા કે આને ડોક્ટર સાહેબે વાત કરીએ આર્થિક રીતે અને શારીરિક રીતે પણ નુકસાન કરીએ છીએ. તો મહેરબાની કરીને હવે ટીપરીને દાબી દઈએ અને રોટલી ચોપડવાની વાત રાખીએ અને રોટલીનો વાંધો ન લઈએ. કોઈને રોટલી બનાવી હોય તો બનાવતા અને ચોપડે ઘી ના આપે એની સામે વાંધો ન હોય આજે કરીને તો બેનો ટીપરીની પ્રથા માટે હું તો હવે કોઈ હાઉસમાંથી જનરલ ટીપરી અડધી આખીની વાત જ ન કરો એવી વિનંતી. મુસદ્દા કમિટીમાં પણ આ સર્વસામાન્ય વાત થઈ છે અને બધા ગોળના પ્રતિનિધિઓએ આ વાત સ્વીકારી છે.
જ શબ્દનો ફેરફાર કરી કે રોટલી અથવા રોટલા ફક્ત ચોપડી એટલે રોટલી પણ કોઈને પીરસવી હોય તો આપણે પ્રતિમા નથી જો આ મુદ્દા વિશે કઈ બોલવું હોય એટલે જુદા પડતા હોય તો કહો. હા તો બોલો. રોટલો કે ખીચડી એ બહુ મહત્વની વાત નથી. એ તો જેવું મહિનો જેવો સંજોગો એ પ્રમાણે જ રોટવાનું છે, એનું બંધન ના હોય. અને ચોપડો રોટલો જેવા સંજોગો જેવો સામાન્ય ચોપડો એની ચર્ચા ના હોય. પણ મુખ્ય અર્થ એ હતો કે આનાથી આવી તો જાય છે, પણ જે શરૂઆતમાં આવી ગયા મને પ્રસંગે પહેલા દિવસે એમને ઘણા ઉપર આવવા માટે એને ટપાલમાં એનું નામ ના લખવું. એ ઘરના વ્યક્તિઓએ લખતા વખતે આ વાત જે મહત્વની વાત બેસણાની વાત કરવી હતી આપણે, પણ એમાં સરસ સમૃદ્ધિની વાત નથી થઈ. નહીં તો બેસણા જેવી અત્યારના સંજોગો પણ ઉત્તમ છે. બેસણા ધારો કે ઉપયોગ નથી પણ શું કામ તમે એ વાત ચર્ચા કરો? મુજાબાની કહેવા માંગુ છું. એ વાત એટલા માટે કહું છું કે શરૂઆતમાં જેમ અત્યારે ટેલિફોનની સગવડતા એટલી થઈ ગઈ છે કે મૃત્યુના સમાચાર જેને મળ્યા એ ટાઈમે આવી જાય છે. એવી વ્યક્તિઓએ ઘડા ઉપર આવવું નહીં. વાત કરી એ આવી જાય કે ઘણા પ્રસંગે જે કાગળો લખીએ તે કાગળો વિવેકથી લખવા, એટલે કે ઘા ઉપર જે આવી ગયો હોય એટલે ફરીથી કાગળ લખવા નહીં. બરાબર છે? રાયચંદભાઈ નો મુદ્દો ફરીથી કાગળ લખવાની જરૂર નહીં. જેને સમાચાર ન પહોંચ્યા હોય, કોઈ પાણીથી બદલીથી દૂર રહેતી હોય તો કાગળ લખવા બરાબર છે. વિવેકથી લખવા એટલે કે જરૂર વગર વધારે પડતા લખવા નહીં. જેને સમાચાર ના પહોંચ્યા હોય એવી જગ્યાએ લખવા. કાગળ લખવાની બાબતમાં જે વાત કરી છે એ અમને સર્વ માન્ય છે, અને કાગળ લખવાની પ્રથા જે છે ચાલુ રાખવી અને રાતે નિયમ કર્યો એ ચાલુ જ રાખવું. કાગળ લખવાની બંધ કરવાની કોઈ વાત નથી. હું આ કરું તમે એક કરતા હોત તે સારું. એટલે આ નાના સા કાગળના વાતને જો આટલો વિવાદ આપીએ વ્યાજબી નથી. શબ્દ જ છોટાભાઈ વાપર્યો જેને ખરામાં જે વિવેક, એટલે વિવેકમાં એમ તમને લાગે કે એથી વિશેષ લખવાનો ક્યાં ના છે? વિવેક શબ્દ જ એ સૂચવે છે કે કાગળ નથી લખવા એવું ક્યાં વાત છે? વિવેક રાખો. કાગળો વિવેક આપણા ઉપર છોડ્યો છે, એટલે ઘર ધણી ઉપર વિવેક છોડ્યો છે. ઘર ધણીને વિવેકમાં એમ લાગે કે મારે 500 કાગળ લખવા તો છૂટ છે. તમે આને આટલો વિવાદનો મુદ્દો ન બનાવતા. વિવેક છોડ્યો છે, જેને ઠીક લાગે તેમ લખી શકે છે. પ્રસંગે પોણા 2 અથવા પોણા 3 મહિને અનુકૂળતા મુજબ ફરજિયાત છાંટ નાખવી, એના કરતા છાંટનો પીરિયડ લંબાવવો નહીં. વિધવાએ વધુમાં વધુ પોણા 3 મહિના સુધી પૂર્ણ પાળવો. વધુમાં વધુ મહિલાઓને આ બાબતમાં કંઈ વાંધો હોય, સજેશન હોય તો લેવડાવી શકે છે. બાળકોની સમિતિમાં પણ એવી લાગણી વ્યક્ત થઈ હતી કે સગાઈ પ્રસંગે બંગડી અને ચાંદલા એ સિવાયનો મેકઅપ લઈ જવો નહીં, અને મેકઅપ અગાડી દેજ આણો વગેરે બતાવવાની પ્રથા બંધ કરવી. બોલાવીને બતાવવાની પ્રથા છે એ બંધ કરવી. બીજો મુદ્દો એવો છે
આ ઠરાવ મંજૂર હોય તો આપણે પેલા ઠરાવની સાથે આને લઈ લઈએ. બરાબર છે? સગાઈમાં લઈ સરપંચના મુદ્દામાં આપણે આ મેકઅપની વાત લઈ લઈએ છીએ અને આણો અગાડીને દેશ બતાવવાની પ્રથા બંધ કરવી એ લગ્નની જોડે લઈએ. ત્રીજો મુદ્દો એવો છે કે નડદોને દેશની 15 મઢોમાંથી જે મઢો આપવાની પ્રથા છે તે બંધ કરવી. બરાબર છે? સારી વાત છે. નડદોને દેશની 15 મઢોમાંથી મઢો આપવાની જે પ્રથા છે તે બંધ કરવી. બહેનોને કેવું હોય પૂછો. બહેનોને આ કંઈક કેવું હોય સૂચનાના રૂપમાં આપણી પ્રથા જે છે એને શબ્દોમાં લખી પૂરો ના પાડવો અથવા આટલા સમય સુધી પાડવો મેક્સિમમ ભલે શબ્દ વાપરો કદાચ આપણને નહીં ગમે પણ આપણા મિસિસ મરી જાય તો કોઈ પુરુષે પૂરો પાડે ખરો કે આપણે લેડીઝ ઉપર એટલે તમારે પૂરો પાડવો એને દુઃખ થાય જ છે અને કોઈ એવું કહેવાની એને જરૂર નથી કે તમારે બહાર જવાની જરૂર નથી એ ઓટોમેટિક નથી જતા એટલે આપણે ભલે એ મર્યાદા જે છે સારું છે એમાં એને દુઃખ થાય છે જે પુરુષ જવાના નથી બહાર પણ 3.5 મહિનામાં ના જવું એટલે આટલામાં મેક્સિમમ આટલો થાય મને એમ લાગે છે કે આપણે એને ઠરાવના રૂપમાં ના લઈએ જે રીત રિવાજ પ્રમાણે આપણું ચાલ્યું આવતું હોય શબ્દોના રૂપમાં લઈએ કોઈ વાંચે તો આપણે લોકો જરા વધારે લાગે. હવે આપણે એક અગત્યની કાર્યવાહી ઉપર આવીએ છીએ. આજનો સમય 10 વર્ષથી લોહાણા 24 મહાજનના પ્રતિનિધિઓ ભેગા જોતા થયા એ આજે આપણે ભેગા મળ્યા છીએ. આવા દર 2 વર્ષે મળવાનું નક્કી કરી રહ્યા છીએ. ત્યારે જો દુનિયા જે ઝડપે આગળ જઈ રહી છે એ રીતે જો જમાનાની સાથે આપણે તાલ મેળવવો હશે તો આખા 24 મહાજનને એક સૂત્રમાં બાંધી રાખીએ એવી બહુ વ્યવસ્થા આપણે જોશે અને એવી વ્યવસ્થા માટે આગેવાનો ભેગા થઈ અને એક કારોબારી કમિટીની રચના કરવી એવું ઠરાવ્યું છે જે આ જનરલ સભા સમક્ષ હું મૂકું છું. 24 મહાજનના સફળ સંચાલન માટે કારોબારી કમિટીની રચના કરવી જેમાં મોટા 6 ગોળમાંથી 2 તથા નાના 8 ગોળમાંથી એક પ્રતિનિધિ લેવા આવા 20 સભ્યો વત્તા બીજા 3 યોગ્ય પ્રતિનિધિઓ કોપ કરીને કુલ 13 પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવશે. સમૂહલગ્નની જે પ્રોત્સાહિત યોજના છે એમાં એક યુવા કમિટીને ખૂબ જ તત્પરપણે પોતાનું યોગદાન આપવાની ઈચ્છાઓ છે તો સમૂહલગ્ન કમિટીમાં યુવાનોનું કંઈક એક અલગ કમિટી બનાવે એ લોકોની ડિમાન્ડ છે. ગોળની વાત જો કરતા હો તો વિસ્તાર વાઇઝ સૌથી મોટો ગોળ ગાંધીધામ છે. સાંતલપુરથી ભુજ 250 કિલોમીટર થાય તો જો આવા નાના ગોળ જે અમદાવાદની બાજુમાં છે એને ગોળ આપશો તો સાંતલપુરને પણ ગોળ આપવો પડશે અથવા સાંતલપુરને વારાઈ સાથે મિક્સ કરવો પડશે જેથી ગાંધીધામમાંથી ભુજ કચ્છ અલગ થઈ શકે. જો આ ગોળ તમે આપતા હો તો ગોળની વેચણીમાં આ વસ્તુનું ધ્યાન સાંતલપુરને વારાઈમાં વિરાવવાનો વાળા પોતાના પ્રતિનિધિઓના નામ જરા અહીંયા મોકલી આપે તો અહીંથી કારોબારી કમિટી એનાઉન્સ કરી શકે.
એ પણ બંધ કરવી. એટલે ગામમાં બતાવવાની તથા માનવાની કે રીત બતાવવાની પ્રથા પણ બંધ કરવી. પ્રથા પણ બંધ કરવી. લખી દીધું હાલો ને, લખી દીધું હાલો ને, લખી દીધું હાલો. બુદ્ધિ વેચવાની પ્રથા અમુક ગામડાઓમાં આશ્રમોમાં છે, અમદાવાદમાં તો નથી, પણ તો એ પ્રથા પણ રિવાજ તરીકે આપણે દિલાચરી આપીએ. એક રિવાજ છે એને આપણે છોડી દેવો. ત્યાં ન હોય ત્યાં સારું છે. પણ એ શરૂઆત આપણે આપણા ગામથી કરવી જોઈએ. જેમ યુવક મંડળ દરેક પોસ્ટમાં જેમ આપણે ઈચ્છીએ છીએ એમ મહિલા મંડળ કરી શકતા તો ચોવીસી માર્ચ સુધી આવવાની વાત કહેવાય. એ કોઈ વિચારવા લાગે છે કે દરેક બોર્ડ પોતાને ત્યાં જેમ યુવક મંડળ છે એમ મહિલા મંડળની સ્થાપના કરે, મહિલાઓ મળે. આપણે અત્યારે વાત કરું છું એમાં પણ નથી મંત્રી. તો જો દરેક બોર્ડ એ રીતે વિચારે પોતાનો એક મંત્રી વ્યવસ્થિત નક્કી કરે તો સ્થાનિક જે કારોબાર છે એ વ્યવસ્થિત રીતે ચાલી શકે. અને અમે નથી કર્યો એ પહેલી અમે અમારી પોતાની જ વાત કરીએ છીએ કે અમદાવાદમાં પણ અમે નથી કર્યો, એ અમે કરશું અને બીજા બોર્ડો પણ એનું અનુકરણ કરી અને આપણે ચાલુ હતો બાકાતર મિટિંગે પણ ઠરાવ કર્યો હતો કે બાટાળો રાજકોટ ₹21 ગાયના મોકલવા. બરાબર, તો આ મુદ્દો આપણે આપણા રિવાજોના ઠરાવની સાથે વધારેલી છે. હવે જે બોર્ડ વાળા તરફથી નામો આવ્યા છે એ હું બોલું છું. પાલનપુર અશોકભાઈ આચાર્ય, રાયસન કામકાજ સરકાર. જે કમિટીના સભ્યો એ આગળ આવીને અહીંયા બેસે એટલે જેથી કમિટીની મિટિંગ પણ આપીને પછી મળવી પડશે. અહીંયા આવે સભાને ધાનેરા ધરમપાલ ઝવેરચંદ પૂજારા અને ભુરાલાલ કરસનલાલ સોનગીરા. કરસનલાલ સોનગીરા કોઠારી. પૂજારા ખરા, અશોકભાઈ સરકારલાલ આચાર્ય પાલનપુર, દીચનભાઈ દલપતભાઈ દિયોદર, ધરમપાલ પૂજારા ધાનેરા, ભુરાલાલ સોનગીરા ધાનેરા, પ્રભુલાલ કારિયા ભાભર, નીલાધર સોનગીરા ભાભર, લ્યાલચંદ આણંદરામ વાવ, કરસનલાલ કોઠારી પાખાસર, રાયચંદભાઈ આચાર્ય ડીસા, સગાચંદભાઈ પૂજારા ડીસા, ડોક્ટર પીએન આચાર્ય ગાંધીધામ, લ્યાલચંદ મોહમ્મદ દક્ષિણી ગાંધીધામ, પ્રભુદત્ત લ્યાલચંદ તન્ના અમદાવાદ, પ્રતાપ સગાચંદ ચંદન અમદાવાદ, લ્યાલચંદ ડુંગરજી ચંદન ગાંધીનગર અને ટેકનભાઈ કરસનદાસ વાળી. આ મીટિંગ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે, તો આપણા જે બધા પ્રતિનિધિઓ આમંત્રિત ભાઈઓ વધાર્યા છે તો એમના શરીરના સ્વાસ્થ્યની આપણી કારોબારી સભા એમનું સારી સ્વાસ્થ્ય સુધરે, એમનું આયુષ્ય વધે એ માટે જો કોઈ પ્રતિનિધિ આમંત્રિત મહેમાનો અને યુવક મંડળના સભ્યો પોતે કોઈ વ્યસન ધરાવતા હોય, કોઈ પણ પ્રકારનું વ્યસન એ અહીં સભામાં આવી અને જાહેરાત કરે કે જો એ તજી લેશે તો એનું સ્વાસ્થ્ય સુધરશે, આયુષ્ય વધશે અને આર્થિક રીતે ઘણો જ ફાયદો થશે. તો 24મી મહાજન શ્રીની મિટિંગમાં જો કોઈ ભાઈઓ જાહેરાત કરશે તો અમને ખૂબ આનંદ થશે અને એમને અમે પ્રોત્સાહન આપીશું. આવી
19+6 સભ્યોની કોપ કરવાની છૂટ આપવી કે જેથી 4 મહિલા સભ્યોને લઈ શકાય અને 2 પુરુષ સભ્યો લઈ શકાય, જેથી આંકડો બી 25 નો થાય અને મહિલાઓનું પ્રતિનિધિત્વ 3 રાખીએ તો આંકડો 2 થતો હતો. એટલે 4 મહિલાઓ અને 2 પુરુષ સભ્યોને કોપ કરવાની જનરલ સભા મંજૂરી આપે એ પ્રમાણે કોઓપ્શન કરે. એમાં હાલ પૂરતું એમ નક્કી થયું છે કે મહિલા સભ્યોના નામ બીજી મીટિંગમાં નક્કી કરવા 2 પુરુષ સભ્યો જેમને કોપ કર્યા છે એ બંને જણને હું વિનંતી કરું કે તેઓ ઉપર કારોબારી સમિતિના કાર્યવાહીમાં ભાગ લેવા માટે ઉપર જાય. આ 2 સભ્યો છે શ્રી નિકચંદભાઈ ગોપાલજીભાઈ મચેટિયા અને બીજા સભ્ય છે શ્રી શાંતિલાલ સુનીલાલ પંચાલ. મને લાગે છે વિશાખોથી લાગણીઓ સંતોષ થાય છે. કારોબારી સર્વસંમતિ આ નિર્ણય કર્યો છે તો શ્રી નિકચંદભાઈ ગોપાલજીભાઈ તથા શ્રી શાંતિભાઈ બંને ઉપર જાય કે જેથી કારોબારી કમિટીએ મને અને મુરબ્બી શ્રી નિકચંદભાઈને વિશ્વાસ મૂકે છે. અમે અને નિકચંદભાઈ આ કોઈ ગોળના પ્રતિનિધિ તરીકે મારી દ્રષ્ટિએ અમે નિયુક્ત થતા નથી. 24 મહાજનના કમિટી સભ્યો અમે બંને જણ જાહેરમાં, હું માનું છું નિકચંદભાઈ સંમત જ છે મારી સાથે, અમે 24 મહાજનના કમિટી મેમ્બરો અને સમાજના ભાઈઓ અને બહેનો ને સંપૂર્ણ વફાદાર રહીશું. અને જો અમને એમ લાગશે કે અમે જો આને હોદ્દાને ન્યાય આપી શકતા નથી તો અમે તમારી સાથે આવીને ફરજ બેસીશું. એ વિનંતી ખાલી મહાજન તરફથી જે નિયુક્ત કરવાના જે સભ્યો રહેવાના હતા એ રીતે શાંતિલાલને અને મને એમાં લેવાનો વિચાર અમને જે કર્યો છે એ એના માટે આપ સૌનો ઋણી છું. અને આ કાર્ય માટે જે એમાંથી બનતી જેને કે કોઈનો કાર્ય કરવો હશે તો અમારી સદભાવના સારા વિચારોથી અને કોઈને પણ એના માટે અમે અન્યાય ન કરી શકીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના અને આપ સૌનો સહકાર. મારે એટલું જ કહેવાનું કે બેને મને એક પોઈન્ટ આપ્યો એમ કે આપણા સમાજમાં એમ કે છૂટાછેડા, છૂટાછેડાના નામથી જ આપણો સમાજ બહુ જ ગભરાશે. બોલવું એ પણ એક ગુના જેવું છે. પણ અમુક કિસ્સા એવા હોય છે કે ધારો કે છોકરીને આપણે પહેલાની આપણી છોકરી થોડી મંદબુદ્ધિની હોય કે ચલો એમાં આવડત ઓછી હોય, બરાબર છે. પછી સામે મને જો કે મને સામેથી જે પોઈન્ટ આપ્યો છે તેને એટલે હું બોલું છું. ભાઈ હું મારી પોતાની રીતે નથી બોલતી, હમણાં જ અમે ચર્ચા કરી એટલે બોલું છું અને એમણે મને આગળ કરી એટલે એમ કે સામેનું પાત્ર એક પાત્ર તરફ બરાબર ન હોય, મંદબુદ્ધિ હોય કે કોઈ પણ હોય અને બીજું પાત્ર બરાબર હોય. એટલે પહેલા તો આપણે તો પરણાઈએ આપણા સમાજમાં શું છે, ચલો ભાઈ છોકરી 14-15 વર્ષની થઈ અને ગમે એવી હોય તો આપણે એને પરણાઈ દઈએ. એટલો વિચાર નથી કરતા કે ભવિષ્યમાં એનું શું થશે, બરાબર છે. તો પછી એનો એમ કે 12 મહિના 2 વર્ષ કે 3 વર્ષ અને આપણે સાસરે ગમે એમ કરીને રવાનગી કરીએ, મોકલીએ કંઈ સમજાવે છતાં પણ એટલે છતાં પણ જો એમનો મનમેળ ના થાય, છોકરી સુખી ના થાય, છોકરીને માથું ભક્તિ હોય અને ઘરના એમ કહેતા હોય કે લઈ જાઓ તમારી છોકરી, તો પછી એનો રસ્તો શું? એ સમાજે વિચારવાનું કે નહીં? બરાબર છે મારી વાત? કોઈને અજુકતી લાગતી હોય તો માફી માંગુ. અને બીજું કે તેને મને એ પણ કીધું કે વિધવા વિવાહ એ પણ આપણો સમાજ સાંભળવાથી તૈયાર નહીં હોય અને પોલીસ તો જરા વધારે પડતું લાગે છે. છતાં પણ વિચારવા જેવો પ્રશ્ન તો ખરો કે નહીં
કે કારણ કે કોઈ પુરુષ હોય અને 2-3 છોકરા હોય અને એની ઉંમર એવી હોય કે ચલો એક 20 વર્ષની છોકરીને તો માંગવા જવાના નથી અને માંગે બી કોઈ આપે બી નહીં. તો છોકરી પાસે વ્યવસ્થિત હોય તો કોઈ સમાજવાળા એને આપે નહીં, બરાબર છે. તો કોઈ વિધવા હોય કે કઈ બીજી કઈ એનામાં થોડું ઓછાપણું હોય તો એમાં શું વાંધો છે એમ કે એટલે કોઈ છૂટું થયેલું પાત્ર હોય તો એને સામે આવું પાત્ર મળતું હોય તો સ્વીકારવું જોઈએ. એ બેને જ મને કીધું છે એટલે એમના વતી હું આ તમારા આગળ રજૂઆત કરું છું. પછી હમણાં એક ભાઈએ બી કીધું ઘૂંઘટ વિશે, બરાબર છે. આજનો આપણો સમાજ અમદાવાદમાં રહેનારા ભાઈઓ વડીલો આજ 30-30 વર્ષથી શહેરમાં તો રહે જ છે, છતાં પણ એવા કુટુંબ છે કે જે ઘૂંઘટને કેટલું બધું માન આપે છે. એમ કે ઘૂંઘટ એટલે શું, જાણે શું એટલે ધારો કે બહુ કે દીકરી કે ઘૂંઘટ રસ ઉતારતી હશે તો આજ બી આપણા સમાજમાં અમદાવાદમાં રહેનારા એવા બી છે તો કેવો સરસ ઘૂંઘટો કાઢે છે, બસ સરસ પ્રમાણપત્ર આપી દીધું કે ઘૂંઘટો કેવો સરસ કાઢે છે. બીજું કઈ નહીં કે એનામાં શું આવડત છે, શું છોકરી ગ્રેજ્યુએટ છે કે છોકરીને બીજું શું આવડે છે, વહુને શું આવડે છે, કેવી રસોઈ આવડે છે, સ્વભાવ કેવો છે, એ કોઈ એનું પ્રમાણપત્ર નથી આપતું, પણ ઘૂંઘટો કેવો સરસ કાઢે છે એ એનું પ્રમાણપત્ર આપી દે છે. એટલે આપણો સમાજ હજી બહુ જ પછાત છે અને સ્ત્રીઓની કોઈ એમ કે એની કોઈ વેલ્યુ નથી એમ બધું ચાલે. કારણ કે સમાજની જે સારા પ્રસંગે હોય એવું ઈચ્છતું નથી કે ચલો કે બૈરા આવે, બૈરા આગળ બધું કામ કરે, એવું હજી આપણા પુરુષો ઈચ્છતા નથી અને સમાજમાં એનું કઈ સ્થાન હોય એવું બી આપણો સમાજ હજી ઈચ્છતો નથી. બસ મારે એટલું જ કેવું છે. કોઈ પણ સમાજ તૂટશે નહીં. નાની બહેનોને પુનર્લગ્નના લખાણ જોઈ રહો અને એના પહેલા પણ પુનર્લગ્ન કરવાની ભારત સમાજમાં બિલકુલ છૂટ છે. નાની નંદાયેલી વિધવા બનેલી બહેનો માટે પુનર્લગ્નની તમામ છૂટ છે અને અમે હર્ષથી અપનાવશું. એની કોઈ પણ ટીકા ટિપ્પણી થવી ન જોઈએ અને સમાજ માટે એ સરળ કરવું છે. એને કાઢી અને એ વિધવા ફરી પોતાનું ઘર બનાવી અને સુખી બને એવી પ્રભુ પાસે પ્રાર્થના. આપણો રિવાજ લખેલો છે અમારા હાથે. બીજો માતાવાનો રોગ પણ વર્ષો પહેલા એને શા માટે ભાઈ કોઈને ઘરે સરપણ કરેલો છોકરો ગુજરી જાય પછી એનાથી વેર રાખવાનો શોખ પ્યારથી પ્રેમથી સમાજમાં વિઘટન ઉભા થાય, સમાજમાં વિરોધાભાસ ઉભા થાય. એવું શા માટે કરીએ? કુદરતે જેને છોકરો લેવો એનો લઈ લે છે તો પછી એનાથી એને ખરેખર આજે લખાણ કર્યું ખૂબ ઉમદા છે અને આગળ પણ લખેલું છે પાટાળાનો ચુંદડીઓ જાળવી મઢ આપવી 21 રૂપિયા ગાયના આપવા જેથી આપણા બે વૃત્તિ ઓછી થાય અને સમાજમાં એકદમ સંગઠન થાય. જ્યાં સમ ત્યાં જમ છે, જ્યાં સંગઠન બધું બને જતું રહે આપણી પાસેથી. પણ પ્રભુ પાસે પ્રાર્થના કરો કે એક અમારી સદબુદ્ધિ અને સંગઠન અમારું બજાય. નવું જે કામ કરવા જઈ રહ્યા છીએ એ એવું નક્કર હોવું જોઈએ. અત્યારે આપણી નાતમાં પોતાનું સ્થાન કરવા અમદાવાદ યુવક મંડળ દીક્ષિતભાઈને અભિનંદન આપે. વધુમાં દીક્ષિતભાઈની માંગણી હતી કે આખા 24 બેઠકનો સમાજ હવે મોટો થઈ ગયો છે તેથી એક સહમંત્રીની પોસ્ટ પણ ઊભી કરવી જોઈએ કે જે એમના સહકારમાં રહે અને એના કારણે કોઈ એક વ્યક્તિ ઉપર કોઈ પણ નિર્ણય લેવાનો તાત્કાલિક આવે તો માનસિક બોજો પણ ના રહે અને કન્સલ્ટ કરી અને પણ નિર્ણય લઈ શકાય. થોડું કામની વહેંચણી થાય અને એક નવી કેડર પણ તૈયાર થાય. સર્વાનુમતે શ્રી શાંતિલાલભાઈનું મિત્રો હજી એક બીજી બધાઈ વાત તમે લોકોને આપવાની છે કે કારોબારી સમિતિએ પારગર સમાજના ઇતિહાસમાં પ્રથમવાર 4 મહિલા સભ્યોને પોસ્ટ કરવાનું નક્કી કર્યું છે કારોબારીમાં અને 4 સભ્યોના નામ સભામાં નક્કી કરાયા. એ 4 સભ્યોના નામ હું જાહેર કરું છું. તેમાંથી એક છે શ્રીમતી જશોદાબેન દલપતરામ જોગનપુત્રા વારાઈ. બીજું નામ છે
શ્રીમતી સુશીલાબેન પી આચાર્ય ભુજ. ત્રીજું નામ છે શ્રીમતી સુશીલાબેન વર્ધીલાલ મજીઠિયા અમદાવાદ. અને ચોથું નામ છે શ્રીમતી સાવિત્રીબેન રાયચંદભાઈ પોપટ. મહિલા સભ્યોમાંથી જે હાજર હોય તેમને વિનંતી કે મંચ તરફ આવે. શ્રીમતી સુશીલાબેન અને સાવિત્રીબેન હાજર હોય તો મંચ પર આવે. શ્રીમતી સુશીલાબેન અને સાવિત્રીબેન હાજર હોય તો મંચ પર આવે. કાર્ય હવે આપણે નવા ભરાયેલા મંત્રી સહમંત્રીનું સન્માન કરીએ. શ્રીમતી સાવિત્રીબેન એકમાત્ર મહિલા મંત્રી હાજર છે. એમને સ્વાગત કરીએ. એમને વિનંતી કરું કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હવે મહિલા પ્રતિનિધિઓને લીધા પછી આજે જે કઈ કારોબારી કે જનરલ સભાએ ઠરાવો પસાર કર્યા છે એ મહિલાઓ તરફથી પડાવવાની જવાબદારી મહિલાઓની રહેશે એવી નૈતિક ફરજ એ લોકો સમજે. કે એ આપણા નવા ચૂંટાયેલા મંત્રી સહમંત્રીનું ફૂલહારથી સ્વાગત કરે. સૌપ્રથમ શ્રી આપણે જો ભોજન માટે જે રોડ તરફથી એક વ્યક્તિ વધારે ના આવે અભિનંદન આપવા માટે. આજે જે કામ માટે અને જે સંગઠન માટે આપણે અહીં સતત 2 દિવસથી પ્રયાસ કરી રહ્યા હતા એને ચોક્કસ સફળતા તરફ લઈ ગયા છીએ. અહીં એક મહાન કાર્યને આપણે પૂરું કર્યું છે. જવાબદારીની જે કઠિન જવાબદારીની જે બેડી જેમની જવાબદારી સોંપી છે તેઓ શ્રી વિજયભાઈ મજીઠિયા અને ડીસાના અમારા શાંતિભાઈ ઠક્કર વકીલ તેઓને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું અને હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે 24 માર્ચના દરેક કામમાં તેઓ પોતે અગ્રસ્થાને રહી જેમ એમને અગ્રસ્થાન મળ્યું છે તે રીતે અગ્રસ્થાને રહી સામાજિક જે પ્રશ્નોના નિરાકરણમાં તેઓ એકદમ આગળ આવી અને કાર્ય કરશે અને આવતા 2 વર્ષમાં એ કાર્યોની ખીચી ઉઠે તેવી ભાવનાઓ સાથે અને આજે આ સભાની અંદર યજમાન ગોળ કોણ છે તેની જાહેરાત થાય તે દિશામાં પણ કાર્યરત રહે તેવી મારી ભાવના છે. હું પૂનમ દિશા ગોળ વતી બંને આગળ શુભકામનાઓ પાઠવું છું. મારા ખૂબ અભિનંદન અને કારોબારીએ અને 24 માધ્યમથી જે દિશા ગોળના શાંતિભાઈને અહીં પસંદ કરી સહમંત્રીએ નવી પોસ્ટ ઊભી કરી અને અમારો જે ઉમંગ અને ઉલ્લાસમાં જે વધારો કર્યો છે એ માટે હું દિશા ગોળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અભિનંદન આપું છું અને તમામ સૌને સરપંચ ન્યાય મળે અને સાચો ન્યાય મળે એ વખત ભગવાન તમને પૂરી મદદ કરે અને આપણા સમાજના પણ એ વખતે પૂરી મદદ કરે એવી હું આશા રાખું છું. નવા ભરાયેલા મંત્રીશ્રી તથા સહમંત્રીશ્રી તથા જ્ઞાતિ બંધુઓ
ખરેખર યોગ્ય વ્યક્તિઓ ચૂંટી કાઢ્યા છે, પણ એમને પણ ભલામણ કરવી અમારી ફરજ છે આ સ્ટેજ ઉપર. આ એક 24મી મહાજન શ્રીનું જે તમે ભાર સંભાળ્યું છે, તો એના કામો માટે પોતાનું તન, મન અને ધન ફિદા કરી દેવું અને આ આપણી કોમ માટે, આ આપણી જાતિ માટે, આપણા સમાજ માટે કોઈ પણ કાર્ય હોય ઈશ્વર ઉપર રાખી અને શ્રદ્ધાથી, સાચી નીતિથી, કોઈ પણ પક્ષપાત વગર તમારો ભાઈ પણ જો કદાચ એવા ગુનેગાર હોય તો એને પણ તમારે બે શબ્દો કહેવા પડે. એ રીતે આ બંને સજ્જન માણસો છે, કોઈ એમાં સંદેહ નથી. બંને કાર્યકર્તા છે, બંને સજ્જન છે અને આપણે ખરેખર સમાજના ભાગ્ય છે, સદભાગ્ય છે કે આવા માણસોને ચૂંટીને આપણે હોદ્દા પર બેસાડે છે જે સેવા કરે એવા. દીપચંદભાઈને પણ થોડી કદાચ વેપારમાં વધારે હોય તો થોડી નિવૃત્તિ લઈને પણ, કારણ કે હવે 50 પછી આપણે થોડી વધારે નિવૃત્તિ લેવી પડે, કોઈ પણ સંસ્થાને સંભાળવી પડે. તો આપના ઉપર આ જે ભાર નાખવામાં આવ્યું છે એમાં નિવૃત્તિ લઈને પણ પૂરી સેવા સમાજની કરશો એની હું સંપૂર્ણ આશા રાખું છું. અને પ્રભુ પાસે પ્રાર્થના કરું કે હે પ્રભુ અમને બંનેને એવી શક્તિને તાકાત આપજે જે અમારી કોમના માટે ફિદા થઈ જાય, પોતાનું જીવન પણ ફિદા કરી દે એવી પ્રાર્થના. શુભેચ્છા પાઠવું છું અને તે સમાજ માટે જે પોતાનો કિંમતી સમય આપી અને સમાજને પ્રગતિના પંથે લઈ જાય એ મારી શુભેચ્છા. સૌના દિલની વાત જાણી અને જે પ્રતિનિધિઓ નિયુક્ત કર્યા છે એ બદલ અમે એમના બહુ આભારી છીએ અને એમનો હાર્દિક અભિનંદન કરીએ છીએ. અને એ સોનામાં સુગંધ છે. જરા લાંબો વિચાર કરતા દીપચંદભાઈની કારકિર્દી બાબરથી શરૂ થઈ એટલે બનાસકાંઠાના પ્રતિનિધિ થયા, કચ્છમાં વસ્યા એટલે કચ્છના પ્રતિનિધિ થયા અને અમદાવાદમાં આવ્યા એટલે સમગ્ર પારકરના પ્રતિનિધિ થયા. આવા લાંબા વિચારથી સમાજને આપી છે તો સમાજનો બરાબર ઉપયોગ કરે અને જે વર્ષે એવું બતાવી આપે આવનાર 24માં કે આ કર્યું હતું એમાંથી અમે કેટલું સારું કર્યું છે. અને એમની ઈચ્છા સાથે શ્રી શાંતિભાઈની પસંદગી મૂકી બનાસકાંઠાનું દિલ જીતવાનો પ્રયાસ નથી કર્યો, પણ એક સારો ઉમેદવારની સાથે મૂકી અને ભવિષ્યની પેઢીને તૈયાર કરી. સહમંત્રીને અમદાવાદ તરફથી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને પરમ કૃપા પરમાત્મા એ દેવ સજ્જનોને આપણા 24મી મહાજનની દિલને સેવા કરવાની શક્તિ અને સામર્થ્ય આપે. આપણા સમાજના નિર્ણયેલા મંત્રી, સહમંત્રી તથા પ્રતિનિધિઓને આ ગાંધીનગર તરફથી હું શુભેચ્છા પાઠવું છું. તો જે અગ્રામાં અધૂરું કામ જે આપણે કારોબારી કમિટીને સોંપ્યું હતું એ અમે બહુ સારી રીતે પુનેરીથી બહુ સુંદર રીતે પૂર્ણ કરી આપણને મંત્રી તથા એક નવા સહમંત્રીની ભેટ આપી છે. એ શ્રી દીપચંદભાઈ તથા વકીલ શ્રી શાંતિભાઈ એમને અમદાવાદ બોર્ડ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણા સર્વે તરફથી એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આવતી 24મી મહાજનમાં મહાજનશ્રીની મીટિંગમાં જ્યારે આપણે તો ભેગા થઈએ ત્યારે આપણને એવું ઉમદા કાર્ય એ લોકો કરી બતાવે કે જે દીપી ઉઠે. બીજી એક વાત, કોઈ પણ કામ માટે કરવા માટે તૈયાર રહેશું અને ખાતરી આપીએ છીએ કે આપણા સમાજનું કાર્ય બીજા કોળો, બીજા બધા સમાજો કરતા આગળ વધે. ધંધામાં, રોજગારમાં અને અભ્યાસમાં આપણા વિદ્યાર્થીઓ, આપણા વેપારીઓ, આપણા વકીલો, આપણા ડોક્ટરો આગળ છે. તો આપણી 24મી મહાજનની આપણા રિવાજોની બાબતમાં કોઈ પણ રીતે પાછા નહીં પડે અને ભવિષ્યમાં એવો એક સમાજ બનાવશે કે જેને બીજા લોકો આગળ જીતશે એવી આપણે શુભેચ્છા પાઠવી અને સર્વે પ્રતિનિધિ ભાઈઓ, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી
સૌનું અભિવાદન કરીએ છીએ. આપ સૌએ બહુ જ અમને સહકાર આપ્યો છે અને અમારી જે મહેનત હતી એના સોનામાં સુગંધ મેળવી છે. એ માટે આપ સૌના અમે બહુ જ ઋણી છીએ અને આ સભાનું કામકાજ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય એ માટે હજી પણ થોડો આપનો સહકાર જરૂરી છે. તો એ માટે અમને સહકાર આપશો તો અમને બહુ જ આનંદ થશે. બંને પ્રતિનિધિઓ મંત્રી અને સહમંત્રી શ્રી દીપચંદભાઈ અને શ્રી શાંતિભાઈ હું અભિવાદન કરું છું. અને હવે ગઈકાલે જે મેં એક સ્કીમની વાત કરી, સોશિયલ સિક્યુરિટી સ્કીમની, એની અંદર બધાનો એવો શું થઈ ગયો કે તમે ફરીથી જરા એ સ્કીમ જો આપણે અહીંયા ચાલુ કરીએ તો જરા થોડી ઇલાબોરેટ કરીને સમજાવો. ભાઈઓને જે સેવા કરી છે એમાંથી અમે પણ બાબરવાળા ભાઈઓ અને બીજા પણ શીખામણ લઈએ કે તન મન ધન બીજું રાત્રે ઊંઘ પણ નથી કરી. તો આ સેવા કરવી તો ધારી તલવાર ઉપર ચાલવા જેવું છે. એને અપનાવવું એ આપણી સંસ્કૃતિ છે. આ આયોજન કરવા માટે અમદાવાદ યુવક મંડળે ખૂબ જ જહેમત ઉઠાવી છે. એના માટે સમગ્ર ચોવીસી અને પર્ટિક્યુલરલી ડીસા પાટણ સાહેબ સર્કલમાંથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમની સારી મહેનતની અમે ખૂબ ખૂબ પ્રશંસા કરીએ છીએ અને બીજા યુવક મંડળો બીજા ગોળ એનું અનુકરણ કરે એ નમ્ર વિનંતી. ધન્યવાદ. શ્રી ધીરુભાઈએ એવી ઓફર કરી હતી કે ગરીબ અને જે બીમાર વ્યક્તિ છે તે રક્તદાન માટે જેમને રક્તની જરૂર હોય તે વ્યક્તિ અમદાવાદ આવે ને બીમાર હોય ને રક્તની જરૂર હોય તો અમે યુવક મંડળ તેમને રક્ત આપશે. તો તે વતી હું મારું પ્રાઇવેટ ગમે ત્યારે ગમે તે લવાણા યુવક મંડળ કે ગમે તે લવાણા ભાઈઓને રક્તની જરૂર હશે તો આજીવન ગમે ત્યારે ગમે તે સમયે હું મારામાં વધુ લોહી મારામાં વધુ રક્ત તેમને આપવા તમને વચન આપું છું. હવે આ શબ્દનો કયા શબ્દો મારે કરવો એ મારા પાસે કોઈ શબ્દો નથી. એ શબ્દ એ વિશ્વાસનો હું પાલન કરી શકું એ પ્રભુ પાસે પ્રાર્થના અને આપ સૌનો સહકાર એ હશે તો હું મારાથી બનતો કોઈ પણ કાર્ય કરવા માટે મારી તન મનથી પૂરી તૈયારી છે. અને આપ સૌ સહકાર આપશો અને આપને ધન્યવાદ કહેવા માટેના કયા શબ્દોથી કહું એ મારી પાસે શબ્દો નથી. જે મારા યોગ્યતા છે કે નથી એ હું તો નથી કહી શકતો પણ આપ સૌએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ ખૂબ મોટી વાત છે. પ્રભુ પાસે પ્રાર્થના આપ સૌનો સહકાર અને એનાથી સારો કાર્ય મારાથી કોઈ પણ કરી શકશે તો હું મારા અહોભાગ્ય માનીશ એવું મારો મુદ્દો છે. બીજો આપ સૌના પાસે પ્રાર્થના કે આપણે સૌએ મળીને આજે જે કંઈ સર્વાનો મતે ઠરાવો કર્યા છે એનો પૂરેપૂરો પાલન થાય એવો અહીં પધારેલા સૌ મહાનુભાવો પ્રતિનિધિઓ એનો સારો એવો આગ્રહ રાખે. દરેક પોતાના ગોળનો આ વસ્તુનો જે ચર્ચાઓ થઈ છે એનો ત્યાંના આપણા ગોળ વિભાગને વેળા કરીને વાત કરે. અગર તો મારો એવો વિચાર છે કે આજે આપણા જે ઠરાવો થયા છે એની એક એક નકલ છપાવીને ગોળમાં જેટલા ઘર હોય એ પ્રમાણે મોકલવાની જો મને આપો તો હું એ પ્રયત્ન કરું. તો એક એક દરેકને એ નકલ મળી જાય કે શું આપણે મળી આપણા 24 માર્ચને મળી અને શું ઠરાવો કર્યા છે અને એના પાલન માટે દરેક ગોળ પોતાના સારા એવા પ્રયત્નો કરે. આ વસ્તુ મારી સમજ મુજબ ગઈકાલ પછીની જે ચર્ચાઓ થઈ છે એનું કોઈના ઉપર કોઈ વસ્તુ મૂકી બેસાડવામાં આવ્યું હોય એવો બનેલું નથી. દરેકને પોતાની તક આપી છે, દરેકે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે અને સર્વસંમતિથી આ ઠરાવો થયા છે. તો એ સર્વસંમતિ ત્યારે કહેવાય જ્યારે આપણે એનું પાલન કરીએ અને પાલન ન કરવું હોય તો કરવાનો પણ ફરજ દરેકનો મુદ્દો હતો કે આપણે કરીએ છીએ એ ભળાતો નથી. મોટો સૂચન આપણે સમય કર્યો કે જે આપણા યુવક મંડળો
દરેક ગુણમાં છે એ રીતે મહિલા મંડળ, યુવક મંડળ હોય, મહિલા મંડળ પણ હોય અને એ દ્વારા જે જાગૃતિ આવશે પછી આપણે 24મી માર્ચમાં પણ એ પ્રતિનિધિઓ મોકલી શકાશે. પણ પહેલા પત્ર આપણા બોર્ડમાં આ મહિલા મંડળની સ્થાપના થાય અને ત્યાં આ કાર્ય થાય તો એના દ્વારા ઘણા પ્રશ્નો આપણા ઉકેલી શકશે. કારણ કે ગામમાં પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજની મિટિંગના ઠરાવો મોકલવાની વાત થઈ તો શ્રી શાંતિલાલભાઈ. આપણા સાંસદ ચોવીસી મહાજન ના નિવાસમાં ભરાયેલા મંત્રી મહોદય શ્રી મુરબ્બી વિચનભાઈ ડાયસ ઉપર વિરાજમાન બધા જ બોલનું પ્રતિનિધિત્વ કરતા મુરબ્બીઓ, હાઉસમાં બેઠેલ જ્ઞાતિના સજ્જનો, વડીલો, યુવાનો, બહેનો અને બાળકો, ગઈકાલે સવારથી આ હોલની અંદર પ્રવેશ કર્યો ત્યારથી ઘણા લોકો, ઘણા જ્ઞાતિજનો, ઘણા યુવાનો આવતા જ હજી અમારા જેવા થોડા અડધો કલાક લેટ આવ્યા. નાસ્તાની ડીશ હાથમાં ન હતી. મંત્રીનું શું, મંત્રી કોણ, આવા વેધક પ્રશ્નો પૂછી અને અમારા જેવાને ઉઘરામાં મૂકી દીધા હતા. મેં મારા સાથી મિત્રો યુવાનો દિશાની આવેલ છે એમને વાત કરી અને ભાઈ શ્રી પ્રતાપભાઈ પણ અવારનવાર કરી કે દિશાની એક ડર લાગતી હતી. અમારી બે વિશેષ જવાબદારીઓ ઊભી થઈ ગઈ હતી કે દિશાની ક્યાંય પણ કોઈ એવી અજુગતી વાત જો હવે થશે તો એ આપણને વ્યાજબી નહીં લાગે. ત્રીજી વાત એવી હતી, મંત્રી બાબતમાં જો અમને કંઈ પૂછો છો તો અમારી પાસે પણ તમારી કંઈ અપેક્ષા છે એવું અમે માન્યું અને અમે છેલ્લા 2 દિવસથી આ અંગે અમારી રીતે પ્રયત્નો કર્યા અને આપણા દિલની વાત જ હતી એવા મુરબ્બી શેખ શ્રી વિચનભાઈને આપણે આપણા 24મી મહાજનના મંત્રી તરીકે નિયુક્ત કરી શક્યા છીએ. એ ખરેખર આપણા 24મી મહાજનનું એક અહોભાગ્ય છે. આપ શ્રીઓએ મુરબ્બી વિચનભાઈ અને મારું ગુલાબથી જે સ્વાગત કર્યું છે એનો વ્યક્તિગત હું અને વિચનભાઈ મનાઈ કરીએ છીએ કે સમાજ સેવાનું જ્યારે કામ કરવાનું છે એમાં હારની જેવી કોઈ જરૂર નથી. હાર પહેરાવી, તાળીઓ પાડવી વ્યાજબી પણ નથી અને એના માટે અમે બંને લાયક પણ નથી. એક સમાજના સેવકના પ્રતીક તરીકે તમે અમારામાં વિશ્વાસ મૂક્યો છે એ અમે પ્રયત્નો કરીશું. ફૂલોનો હાર પહેરાવી વજનમાં હલકો છે પણ ફૂલોનો હારનું જે મૂલ્ય સમજીએ તો એનું વજન ઉપાડવા માટે અમે બંને હજી શક્તિમાન નથી. એના માટે ભગવાન શ્રી રામ અને જલારામ બાપા જ યોગ્ય છે. હું બંને ઈષ્ટ દેવતાઓની પ્રાર્થના આપ સૌ વતી કરું છું અને આપ પણ કરશો કે અમને બંનેને આપણા ઈષ્ટદેવ સમાજ સેવા કરવાની કંઈક શક્તિ આપે, કંઈક સદબુદ્ધિ આપે. હું જવાબદારી નિભાવવા પ્રયત્ન કરીશ. બાકી સમાજના ઘણા રિવાજો અને ઘણી વાતોથી હું વ્યક્તિગત રીતે અલિપ્ત છું. મારા દિલમાં ચોક્કસ ક્યાંક સેવાની ભાવના છે પણ સમાજના રિવાજોથી હું ઘણી જગ્યાએ અપરિચિત છું. હું વ્યવસાય પણ એ રીતનો છું કે મારા વ્યવસાયમાં પણ સમાજના રિવાજોની એવું મને ક્યાંય જ્ઞાન નથી. મારી ઉંમર પણ એટલી નથી મારી જે મેં વ્યાખ્યા આપી એ મુજબ. તો મને આપે અને વિચનભાઈને જે જવાબદારી આપી છે એનો અમે પૂરેપૂરી જવાબદારી નિભાવવા પ્રયત્ન કરીશું. પણ અમારી જવાબદારીની અંદર તમે ફુલાર અને તાળીઓ પાડી એટલા જ દિલથી જો અમને સહકાર આપશો તો જ આ કામ શક્ય છે.
બાકી મંત્રી કે સહમંત્રી કે કમિટી મેમ્બરો એક પ્રતીક છે. જ્યાં સુધી સમાજના જ્ઞાતિજનો આ વાતને નહીં સમજે તો કમિટી અને હોદ્દેદારોના 2 વર્ષના સરવૈયા બેલેન્સ શીટ 2 વર્ષના અંતે કાઢીશું. હું એકાઉન્ટન્સીનું જાણું છું એટલે લોસમાં હશે. આપનો પૂરેપૂરો સહકાર હશે, આપનો પૂરેપૂરો સાથ હશે અને જે જૂની વાત હતી કાંટિયાની સ્મૃતિની એ મારી નાની ઉંમરમાં મેં ક્યાંક આ છણાવટ જોઈ છે. એવું મહેરબાની કરી આજે બધા પ્રતિજ્ઞા લઈને જાય કે 24મી મહાજન શ્રી તરફથી સમાજ સુધારણાની, સમાજને ક્યાંક આગળ લઈ જવાની જે પણ વાત આવે એને હું મારા દિલથી સ્વીકારીશ, મારા દિલથી પૂરો ટેકો આપીશ. હું ટેકો નહીં આપી શકું, સ્વીકારવાનો સમય નહીં હોય તો હું એને બગાડીશ તો નહીં. કારણ કે મને તો એવો અનુભવ થયેલો છે કે એ વાતને હવે જો ભૂલીશું તો જ આપણે આજે વાતો કરી એ વાતો અમલ મૂકી શકીશું. અમારે તો કદાચ આ 21 જણ કમિટી મેમ્બરો અને અમે બંને હોદ્દેદારો વ્યક્તિગત અમારા ઘરમાં કે અમારી જ્યાં ભાઈ બહેનો હશે ત્યાં અમે પાડવા પ્રયત્ન કરીશું. જેથી કરી આખા સમાજમાં આ રિવાજનું પરિવર્તન કે આપણા ક્રાંતિની વાતો નહીં આવી શકે. કે વ્યક્તિગત મારી વાત કરું, ઉંમરમાં હજી હું 38 વર્ષની ઉંમર વિતાવી રહ્યો છું. મારી ઉંમર હજી યુવાધન સાથે છે અને કાયદેસર પણ મારી ઉંમર યુવાનમાં ગણાય. મેં શિક્ષણનો મુદ્દો મારા દિલમાં હતો અને અમારા ડીસા બોર્ડનો હતો. એ શિક્ષણની મુદ્દાની વાત આવી અને હું માનું કે શિક્ષિત વ્યક્તિને તમે સમાજના સહમંત્રી તરીકે નિયુક્ત કર્યો છે અને કમિટીએ આદેશ આપ્યો છે એટલે મારી શિક્ષણ અંગે વિશેષ જવાબદારી તમોએ આપી છે અને હું મારી કમિટીમાં પણ આ વાત મૂકીશ. અને શિક્ષણને સંસ્કાર સાથેનું શિક્ષણ કાલે મારો કહેવાનો ભાવાર્થ હતો જ, પણ એ મારી ક્યાંક વાત કરવામાં એવી અનાવડતના લીધે વાત રહી હતી. હું હંમેશા સંસ્કાર, શિસ્ત, વાણી, વર્તન, વ્યવહાર, વિવેકનો મારા જીવનમાં આગ્રહ રાખું છું અને હું એવા મારા મિત્રોને પણ કહું છું. હમણાં અમારા બનાસકાંઠા લેવલે અમે અખિલ નગોલ 2 વર્ષ પછી સર્વેનું બેલેન્સ શીટ જે લોસની મેં વાત કરી એ નિર્ણય કઈ ગણું આપણે નફામાં આ સમાજ સમક્ષ રજૂ કરી શકીશું, આપણી સમક્ષ રજૂ કરી શકીશું, પણ આપનો સાથ, સહકાર અને હું હશે તો જ. બીજી વાત, ભાઈ શ્રી ધીરજભાઈ વાત કરી 12 વર્ષ પછી કે 13 વર્ષ પછી જે 24મી મહાજનની મીટિંગ મળી, આ હાઉસે ખરેખર તાળીઓના ગગડાટથી અને પૂરા દિલના અભિનંદનથી અમદાવાદ બોર્ડને હું માનું ત્યાં સુધી અભિનંદન આપવા જોઈએ કે જે વાત એક બધાને એક મોટી ભયસ્થાન લાગતું હતું, બધાના દિલમાં એક ડર હતી કે આ 24મી મહાજન મળશે તો કેમ સક્સેસ થશે કે કેમ, આપણે વિખવાદો લઈને તો નહીં છૂટા પડીએ ને. એક અમદાવાદ બોર્ડે અને તેમાં અમદાવાદના જે યુવાન મિત્રોને ગઈકાલથી હું શિસ્તબદ્ધ રીતે કામ કરતા જોઈ રહ્યો છું. પરમ દિવસે રાત્રે અમે ડીસાના ગોળ વિભાગના મિત્રો 2:30 વાગે આવ્યા, ત્યારે રાત્રે 2:30 વાગે પણ અમારી જે એમણે સેવા કરી છે, જે ખરેખર ઘરની પત્ની પણ ન સેવા કરી શકે એટલા દિલથી સ્વીકાર્યા છે. સ્વાગત કર્યું છે એ અમદાવાદ ગોળ વિભાગને મારા વ્યક્તિગત ડીસા ગોળ વિભાગ તરફથી અને પાછળ સમાજના 24મી મહાજનના નવી જવાબદારી આપેલના એક હોદ્દેદારના રૂએ હું 2 હાથ જોડી અને એમના અભિવાદન કરું છું કે એમણે પાછળ સમાજનું આજે એક મોટું સેવાનું કામ કર્યું છે. જે બધાના દિલની અંદર એક વાત હતી, એ વાત કે થશે કે કેમ એ ભય દૂર થઈ ગયો છે અને સમાજને કંઈક સારી પગથિયા ઉપર લઈ ગયા હોઈએ એવું આપણને ક્યાંક લાગી રહ્યું છે. બધા ફરીથી વિનંતી કરું કે તાળીઓના ગગડાટથી અમદાવાદ
આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું, ઋણી છું. પરમ કૃપાળુ જલારામ બાપા અને રામચંદ્ર ભગવાન ને હું નમસ્કાર કરી, જ્ઞાતિજનોને નમસ્કાર કરી વિરમું છું. તો હવે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી જલા બાપાની જય. આજ રોજ દરબાર પર લોહાણા 24 મહાજનશ્રી ના નિયુક્ત સભ્યો તથા આમંત્રિત તરીકે હાજર રહેલા મહેમાનો પ્રતિજ્ઞાપૂર્વક શ્રી રામચંદ્ર ભગવાન તથા જલારામ બાપાના સાનિધ્યમાં જાહેર કરીએ છીએ કે આજની જનરલ મીટિંગમાં સર્વાનુમતે પસાર કરેલા ખરા દિલથી પાડીશું અને પડાવવાનો ખરા દિલથી પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર. આપ સૌએ બહુ સારી રીતે આ મીટિંગને સફળ બનાવી. હવે બધા પ્રસાદ લેવા